જય હિન્દ, જય ભારત. મિત્રો, ગઈકાલે મેં આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું ત્યારે અમુક 10% લોકોનું જ એવું કહેવું હતું કે તમને ટિકિટ ન મળી એટલે રાજીનામું આપ્યું. કેમ કે જે લોકો મને ઓળખે છે એમને સારી રીતે ખબર છે કે ટિકિટ માટે મારે કોઈ લેવા દેવા હતી જ નહીં. વાત હતી સાચા ખોટાની, અને વાત હતી જે દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના દલ્લાઓ જે સહયોગીના રૂપમાં અહીંયા કામ કરી રહ્યા છે એ પૈસા બનાવતા હતા. પૈસાની સાથે સાથે બીજી ઘણી બધી પણ વસ્તુઓ કરે છે. બધું બોલીશ જ અને બિંદાસ બોલીશ, કેમ કે સાચું બોલવાની મારી આદત છે. રાજનીતિ કરવા માટે અમે પાર્ટીમાં નહોતા જોડાયા, રાજનીતિ બદલવા માટે જોડાયા હતા. આ વસ્તુની જાણ મને આજથી 1 મહિના પહેલા થઈ હતી અને એટલા માટે જ અમે સાયલેન્ટ હતા. આ વસ્તુની જાણ મેં પ્રદેશની અંદર મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી તમામને કરી, છતાં પણ કોઈનો જવાબ ન આવ્યો. આનો મતલબ એવો થાય કે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક મળેલા જ છે. એટલા માટે તો આવી મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતા હશે. જે અત્યારે ખેડૂતના નામે ચરવા નીકળ્યા છે કેજરીવાલજી. ભાઈ, તમારા બાપ દાદામાં કોઈને મોનોકોટોના નામમાં ખબર પડે છે? મોનોકોટો એટલે જ્યુસ સમજીને તમે પી જાવ એવા તો માણસો છો. આ ગુસ્સો મારો એટલે છે કે અહીંયા એકદમ દિલ્હીથી આવી અને આ લોકો બહુ જ ખોટું કરી રહ્યા છે કાર્યકર્તાઓની સાથે. મારે કોઈ ફરક પડતો નથી. નિકોલની જનતા અપક્ષ તરીકે પણ મારી સાથે જ છે. કાલે 100 કરતા પણ વધુ મિત્રોના ફોન આવ્યા, મેસેજ આવ્યા કે સંદીપભાઈ, અમે હજી પાર્ટીમાં છીએ પણ સાથ તો તમારો જ આપીશું. એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો અત્યારે પાર્ટીની અંદર છે એમને પણ હું જણાવવા માંગીશ કે તમને ક્યાંય ને ક્યાંય એવો વહેમ હોય, કટ્ટર ઈમાનદારી વાળા માણસો છે ત્યાં, તો એ વહેમ દિમાગમાંથી કાઢી નાખજો. થોડા સમય પહેલા નિકોલની અંદર કેજરીવાલ આવવાના હતા, જે સભા કરવાની હતી એમાં મારો કોઈ પણ રોલ નહોતો. એટલે નહોતો કે મને ખબર પડી ગઈ હતી કે આ લોકો કેવા છે. કેજરીવાલ આવવાના હતા ત્યારે ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો. જ્યારે ખબર હતી કે આ પાર્ટી પ્લોટની અંદર આ સભા થવાની જ નથી, પાર્ટી પ્લોટના માલિકને જાણ કરવામાં ન આવી કે અમારે રાજકીય કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે રાખવાનો છે. પછી જે દિવસે સભા હોય ત્યારે આ દલાલો એવું કે ભાજપે સભા ન થવા દીધી કે પ્રશાસને સભા ન થવા દીધી. તમે ત્યાં કારણ જ નહોતું જણાવ્યું ભાઈ. આવા બધા નાટકો હતા. ત્યારથી જ અમને ખબર પડી ગઈ હતી કે લોકોની અંદર ખોટો હલ્લો મચાવી અને શાસન કરવાના બધા તમારા ધંધા અને પેતરા છે. ગેરંટીથી કહું છું કે અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ જાતિ સમીકરણ પ્રમાણેની 1-2 સીટો છે. એ કયું જાતિ સમીકરણ એ પણ હું આગળના સમયમાં તમને જણાવીશ. એની સિવાય કોઈની ડિપોઝિટ પણ આવવાની નથી. અમુક લોકોએ એવું કહ્યું કે તમે રાજકીય અપરિપક્વ છો. તમારી પરિપક્વતા તમારી પાસે રાખો, અમારે નથી જોતી. જે લોકો ઓળખે છે એને હજી પણ કહું છું કે મારી રાજકીય પરિપક્વતા શું છે એ ખબર જ છે, કેમ કે મારે રાજનીતિ કરવી જ નથી.